નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નાની નાની વાતમાં પોતાને ખોટું લગાડી અને આત્મહત્યા કરવા સુધીના વિચારો આજકાલની જનરેશનના લોકો કરી રહ્યા છે. એટલે આજની જે યુવા પેઢી છે એને જીવન કરતાં કદાચ એવું કહી શકાય કે મોત વધારે વાલું લાગે છે. કેમ લાગે છે, શું કારણ છે, અને એ અમુક સમય જેને કહી શકાય કે પ્રેમમાં દગો મળી ગયો તો આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો, જીવનમાં નિષ્ફળતા મળી ગઈ તો આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો. પણ નિષ્ફળતા જ સફળતાની ચાવી છે એવું બહુ ઓછા લોકો સમજે છે. અને આજે આપણે વાત કરીશું કારણ કે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આ જ કોન્સેપ્ટ ઉપર એક નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, કોલ 104. આપણી સાથે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં તેની સ્ટારકાસ્ટ જોડાઈ છે અને તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું કે આ પિક્ચર જે છે એ કેટલું યુનિક છે અને આ કોન્સેપ્ટ કઈ રીતે આવ્યો. ધર્મેશ વ્યાસ મારી સાથે છે, સમર્થ શર્મા મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ. ધર્મેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં સમર્થ, આપ બંનેનું સ્વાગત છે. થેન્ક યુ ગોપીબેન. ધર્મેશભાઈ, આપની પાસેથી સમજવા માંગીશ કે આ જે કોલ 104 વિચાર કઈ રીતે આવ્યો, કોન્સેપ્ટ કઈ રીતનો છે અને આખું ફિલ્મ જે છે, આ ફિલ્મ કર્યા પછી શું તમને ખ્યાલ આવ્યો? મજાની વાત કહું કે આ ફિલ્મ જ્યારે મેં કમિટ કરી અમારા પ્રોડ્યુસર રાજુભાઈ પટેલ, હું એક બીજી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને આવ્યા મળવા કે આઈ એમ ડુઈંગ અ ફિલ્મ અને અમારા વર્ષો જૂના એના દિવસો યાદ કરાવ્યા. તો મેં કીધું ઓકે, આઈ એમ ડુઈંગ યોર ફિલ્મ. અને શું વાત થઈ તો કે યુ આર ડુઈંગ મેઇન લીડ. ઓકે. અને એ વખતે એ જે સ્પેન હતો મારો, એમાં મેં બેક ટુ બેક 7 ફિલ્મ કરી. એક પતિ, એક દિવસનો ગેપ, બીજી શરૂ થઈ, એ પતિ, એક દિવસનો ગેપ, ત્રીજી ફિલ્મ. અને એ ગેપમાં આ 107 આવી, અરે 104. અને હું ફ્લોર પર આવ્યો, હું રાત્રે પહોંચ્યો બરોડા, શૂટ મારું પેકઅપ થયું અને બાય રોડ સીધો આવીને હોટલમાં ચેક ઇન થયો. પછી બીજે દિવસ સવારથી મારું શૂટ હતું. મને સ્ક્રિપ્ટ આપેલી. આઈ વોઝ સો ટાયર્ડ, એક્ઝોસ્ટેડ. મેં કહું ચલો ને, કોલ 104 શું હશે જોઈ લઈશું ફ્લોર પર જઈને. અને સવારે ઉઠીને હું શૂટમાં ગયો અને મારો જે એ દિવસે સીન થયો, આખી ટીમ જોડે સીન હતો અને ડ્રામેટિક સિક્વન્સ. એટલે મેં કહ્યું એક મિનિટ, આ કંઈ અલગ લાગે છે વાત. હવે સ્ક્રિપ્ટ વાંચવા દે. પહેલે દિવસે આઈ વોઝ સ્ક્રિપ્ટ વાંચ્યા વગર તમે પિક્ચર એક્સેપ્ટ કરી? કારણ કે નાવ પેલું કહે ને કે આ દરરોજની આદત પડી ગઈ છે એક્ટિંગ કરવાની. એમણે મને મારો રોલ કહ્યું કે યુ આર ડુઈંગ મેઇન રોલ, હીરો. મેં કહ્યું ના, ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. એટલે એ દિવસે રાત્રે મેં સ્ક્રિપ્ટ વાંચી. હું વિચારું છું એના કરતાં અલગ છે આખી. આઈ કોલ્ડ હિમ, રાજુભાઈને, કારણ કે સબ્જેક્ટ એમણે કન્સીવ કરેલો, લખેલો અમારા ડિરેક્ટર ભાવેશભાઈ છે એણે. મેં કહું આ શું છે, મને વાર્તા આખી ડિટેલમાં આપો. ત્યારે એમણે કીધું કે આ 104 આપણી ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ સાઇટ છે. હા, સુસાઇડ હેલ્પલાઇન. હું બીજે દિવસથી ફિલ્મ માટે સિરિયસ થયો એન્ડ ઇટ વોઝ લાઈક અ મિશન ફોર મી. આખી ફિલ્મ મેં કરીને, કારણ કે એટલી સુંદર લખાઈ છે. અને મારી જોડે સમર્થથી લઈને જે બીજા 3 છોકરાઓ છે, દે પરફોર્મ સો વેલ. અને હાઇલાઇટ વોઝ કે 104નું ઓફિશિયલ એ લોકોનું હેલ્પ સેન્ટર છે અહીંયા અમદાવાદમાં, 108ની સાથે જ. અમે લોકો એની ઓફિસમાં અંદર જઈને શૂટ કર્યું. અને આ કોલ કેવી રીતે આવે છે સુસાઇડ થવાના, એ અમે લોકો એટેન્ડ કરી ચૂક્યા છીએ, બધા સાંભળી ચૂક્યા છે અમે. અને હું એટલો સિરિયસ થઈ ગયો આ ફિલ્મ માટે કે હું જ્યાં પણ બહાર ગયો ને ત્યાં કે બોસ આ ફિલ્મ 104 ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારે આટલી મોટી એક શરૂ કરી છે આ વાત, પણ એ વાત લોકો સુધી પહોંચી જ નથી. તો અમારા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને અમારા બધાનો એક પ્રયત્ન છે કે આ વાત લોકો સુધી પહોંચે. કારણ કે તમે જે કીધું કે સુસાઇડ આજકાલ બહુ નાના કારણો હોય છે કે જે તમને એવું લાગે કે આ કંઈ પ્રોબ્લેમ થોડી છે, આને કારણે સુસાઇડ થોડી થાય. અને એક વાત કહું કે આ દુનિયામાં એવા કોઈ કારણ નથી કે જેનું સોલ્યુશન નથી. યુ હેવ ટુ ટોક ઇટ આઉટ. અને આ વસ્તુ છે 104 કે તમારું એ ડાયવર્ટ કરવાનું માઇન્ડ. તમે જે મને સરસ વાત કરી આ ઇન્ટરવ્યૂ શરૂ થતા પહેલાં કે તમને પણ એક ફોન આવેલો, એ જે 45 સેકન્ડ કે 1 મિનિટ છે કે પેલા માણસને એવું લાગે કે હું મારી જાતને ખતમ કરી નાખું, એ 1 મિનિટ તમારે સાચવવાની છે એની જોડે વાત કરીને, પછી ભૂલી જશે બધું. અને અમારો પ્રયત્ન આ ફિલ્મમાં એ જ છે. અને સૌથી મોટી વાત એ થઈ કે રાજુભાઈનો જે પ્રયત્ન, અમારા પ્રોડ્યુસર, આમ જોવા જઈએ તો અમારી નાની ફિલ્મ છે. અમે ઈચ્છીએ છીએ કે નાનામાં નાના સેન્ટરમાં આ વાત જાય, કારણ કે મોટે ભાગના આ બધા કિસ્સાઓ નાના સેન્ટરમાંથી જ આવતા હોય છે.
અને એમનો પ્રયત્ન અત્યારે એટલો છે જ, અને ગુજરાત ગવર્મેન્ટ અને સીએમ સાહેબનો પણ સપોર્ટ અમને મળી ગયો છે ઓફિશિયલી. એટલે ટૂંક સમયમાં જે ડિક્લેર થશે કે સીએમ સાહેબને બધા ફિલ્મ જોવાના છે, અને વી આર વેરી થેન્કફુલ. એકચ્યુઅલી જોવા જઈએ તો એમનું જ કામ અમે કરી રહ્યા છીએ. એ મને ખબર નહોતી, એ ફિલ્મ પતી પછી ખબર પડી. અને આખી ફિલ્મ આટલી સુંદર રીતે થઈ દેટ ઓલ ક્રેડિટ ગોઝ ટુ અમારા ડિરેક્ટર ભાવેશભાઈ અને પ્રોડ્યુસર રાજુ પટેલ. એટલી સ્મૂધલી નીકળી ગઈ ફિલ્મ કે ખબર જ નહીં પડી ક્યારે પતી ગઈ. બટ વી એન્જોયડ અ લોટ, અને લોકોને પણ એટલી જ મજા આવશે. સમર્થ, તમને સવાલ પૂછીશ કે તમે કીધું, ધર્મેશભાઈએ કીધું કે અમે કોલ સેન્ટરમાં ગયા હતા, કોલ સેન્ટરમાં ત્યાં આગળ જઈને કોલ પણ લીધા. એવો કોઈ કેસ સ્ટડી તમને જ્યારે તમે લોકો સાથે વાતચીત કરતા હોય છે તો એ ફિલિંગ કેવી આવતી હોય છે? એકચ્યુઅલી જ્યારે અમને ખબર પડી કે આ 104 જે એક્ઝેક્ટલી જે સેન્ટર છે ત્યાં અમે લાઈવ ગયા, ત્યારે એ ફિલિંગ, એ વાઇબ બહુ અલગ હતા. અને ત્યાં લિટરલી આમ રૂવાટા ઊભા થઈ જાય કે ફોન આવે અને લાઈક જેમ સરે વાત કરી કે બસ બહુ એક થોડીક સેકન્ડો જ હોય કે માણસને એવું હોય કે હું બસ મારું લાઈફ પતાવી દઉં. તો આ લિટરલી અમે લોકોએ ફોન ઉઠાયા છે અને સાંભળ્યું છે, બિકોઝ એ લાઉડ સ્પીકર ઉપર જ ફોન હોય. સો અમેઝિંગ એક્સપિરિયન્સ, બહુ જ સારો રહ્યો, બહુ જ સારો રહ્યો. અને બહુ મજાની વાત છે, મને મજા આવી એ 104ના સેન્ટરમાં કે આપણી ટેકનોલોજીને ગવર્મેન્ટે એટલા એડવાન્સ ઇક્વિપમેન્ટ મૂક્યા છે કે કયા નંબર પરથી ફોન આવ્યો, એ માણસ કઈ જગ્યાએ છે, એના ગૂગલ મેપ એક્ઝેક્ટ લોકેશન સાથે તમને બતાવે કે અહીંયાથી માણસ વાત કરી રહ્યો છે. એટલે અહીંયાથી આ લોકો હેલ્પ પહોંચાડે તરત નજીકના પોલીસ સ્ટેશનમાં કે આ જગ્યાએ આ એડ્રેસ છે, આ માણસ પ્રયત્ન કરવાનો છે સુસાઇડનો, ઇમિડિયેટલી જઈને રોકે છે લોકો. ઇટ ઇઝ ધેટ એડવાન્સ, પણ લોકોને નથી ખબર. ને અમારો પ્રયત્ન એ છે. ને એક વાત કહું ને કે આખી ફિલ્મ મેં તો શરૂ કરી એક બહુ લાઇટર મુમેન્ટથી કે ચલો એક નોર્મલ ફિલ્મ છે, પણ ઇટ્સ લાઈક નાવ એક મિશન થઈ ગયું છે મારું પણ, કે એ આ 1 મિનિટ, કારણ કે હું સતત નાટકો કરતો આવ્યો છું, હું થિયેટરનો માણસ છું. એટલે અમને આ ખબર છે કે આ સુસાઇડનો જે એ આવે છે 45 સેકન્ડથી 1 મિનિટનો, એ તમે જો એને ઓવરકમ કરી નાખો. અને મારો તો પ્રયત્ન હવે એ જ રહેશે કે આવા કોઈ પણ કેસ તો એનું અટકાવું. અચ્છા, તમારે આ ફિલ્મથી તમારી પોતાની લાઈફમાં પણ એ ચેન્જીસ આવ્યા કે તમે પોતે હવે એના માટે કામ કરશો સોશિયલ? ગોપીબેન, મારું એવું છે કે મને છે ને ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણા વર્ષો થઈ ગયા, અને મારા ટેમ્પરામેન્ટ પ્રમાણે છે ને લોકો મને છે ને સેટલમેન્ટ કરવા બોલાવે કે આ બેના ઝઘડા થાય, સર સેટલમેન્ટ કરાવી આપો, કારણ કે મારો ટેમ્પરામેન્ટ એવો છે. અને બીજું કે પેલું કે ને કે એક બોસિંગ પાવર તો પહેલેથી છે, એ મારા લોહીમાં આવ્યું છે, કારણ કે મારું બેકગ્રાઉન્ડ આર્મીનું છે, મમ્મીનું, એટલે લોહીમાં આવ્યું છે. પ્લસ ઇન્ડસ્ટ્રીવાળા પ્રેમ કરે છે. પણ એક વસ્તુ છે કે આ ફિલ્મ કર્યા પછી હું જે તોફાની હજી પણ છું આ ઉંમરે, કે હું થોડું સિરિયસ તો થયો જ છું કે બોસ આ જે ચાલી રહ્યું છે ખોટું છે, આ અટકાવવા માટે પ્રયત્ન થવા જ જોઈએ. અને એ માટે અમે ગવર્મેન્ટના ખૂબ આભારી છીએ, એમનો સપોર્ટ મળી ગયો છે. અમે તો એક પ્રયત્ન કર્યો લોકો સુધી પહોંચાડવાનો, જોઈએ કેટલી સફળતા મળે. ધર્મેશભાઈ, તમને કારણ કે તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે, તમે સિરિયલ્સમાં પણ કામ કર્યું છે, તમને સવાલ પૂછીશ કારણ કે આ નંબર ઓફ રેશિયો ઇઝ વેરી હાઈ. હવે ધીરે ધીરે જોવા જઈએ ને તો એક્ટર્સની અંદર પણ એ કયું ડિપ્રેશન હોય છે કે એને સુસાઇડ તરફ લઈ જાય છે, કારણ કે એક્ટર્સના જ્યારે આ પ્રકારના કેસીસ આવતા હોય છે તો ઘણી બધી વખત સુશાંત સિંહથી જો શરૂઆત કરું હું, કારણ કે રિસન્ટ ડેઝની વાત છે, એ નંબર બહુ જ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એ એક્ટર્સની અંદર એવું કયું એ? બેન, હું આ વાત સાથે એગ્રી નથી. મને આ લાઈનમાં, એટલે હું કહું ને કે મેં આખી આ લાઈનને બદલાતા જોઈ છે. મેં કામ શરૂ કર્યું ત્યારે ખાલી દૂરદર્શન હતું, નેશનલ નેટવર્ક. ત્યાર પછી પહેલી ઓટીટી આવ્યું ઝી, ત્યાર પછી બધા શરૂ થયા. હું ત્યારથી કામ કરું છું. મારી લાઈફમાં પણ એવો ઘણો ટાઈમ આવ્યો છે કે મારી પાસે કામ નથી, પણ સી મારો એક પ્લસ પોઈન્ટ એ રહ્યો, હું સુશાંતને બહુ નજીકથી ઓળખતો હતો, બહુ નજીકથી, અને હું હજી માનવા તૈયાર નથી કે એણે સુસાઇડ કર્યું છે, કારણ કે એ માણસનો ટેમ્પરામેન્ટ હતો જ નહીં. એ લાઈફમાં દુઃખી હતો જ નહીં. એ માણસ એ હેપી ગો લકી હતો એકદમ જ. એટલે અને એક વાત કહું, આ છે ને કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ છે, આમાં જેટલું તમે એટલે એમાં નહીં પડ્યું. એ પછી ઘણા બધા એવા એક્ટર્સ આવ્યા કે ગોપીબેન, હું કહું છું કે એ વસ્તુ છે ને, એ આઈ ડોન્ટ નો, મને સ્ટ્રેસ છે, મને દેવું થઈ ગયું છે, મારું કેરિયરમાં કંઈ થતું નથી,
દેટ ગર્લ ડિચ મી, એ રીઝન નથી એ આત્મહત્યા કરવા માટેનું. અરે ભગવાને આટલી સુંદર જિંદગી આપી છે. ડાયવર્ટ, કન્વર્ટ યોર સેલ્ફ, જે હું કહું છું. મેં એટલા માટે હું આ લાઈનમાં છું, મને જરૂર નથી કામ કરવાની, બિકોઝ આઈ એમ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, સિલ્વર નહીં. હું મારા આખા કુટુંબમાં એકનો એક છોકરો છું, 22 બહેનો વચ્ચે. પણ અત્યારે જે પણ કંઈ કર્યું છે મેં મારા જોડે કર્યું છે. મને પણ લાઈફમાં એ સ્પેન આવ્યો છે કે મારી પાસે કામ નહોતું, પણ એને માટે મેં મારી જાતને એવી રીતે મેં 4 વસ્તુ ખુલ્લી રાખી છે આ લાઈનમાં મારે માટે. થિયેટર તો બેઝિક છે જ, હું ડિરેક્ટર પણ છું, હિન્દી સિરિયલો પણ છે, 5 વસ્તુ રાધર, હિન્દી ફિલ્મો પણ છે, અને હવે તો ગુજરાતી ફિલ્મ. હું ત્યાંની મારી ફૂલ ફ્લેજ કેરિયર છોડીને અહીંયા એટલા માટે આવ્યો છું કે ધીસ ઇઝ માય લેંગ્વેજ, ગુજરાતી. તો એક ગુજરાતી તરીકે મેં ત્યાં જઈને આટલું બધું કામ કર્યું હોય, તો હવે મારી એ ફરજ બને છે કે હું મારી લેંગ્વેજ માટે કંઈ કામ કરું. અને એક વાત કહું, મેં આટલી ફિલ્મો કરી, લગભગ 175, પછી તો મેં ગણવાની પણ છોડી દીધી ફિલ્મો. પણ આ જે ફિલ્મ છે કોલ 104, એ કહી શકાય કે એક ટર્નિંગ પોઈન્ટ છે મારે માટે, કે મારો એટીટ્યુડ છે ને હવે ચેન્જ થઈ ગયો છે ફિલ્મ માટે. કે બોસ પહેલા કેવું ઇવન હતું, લાઈફ જોવાનો એટીટ્યુડ બી ચેન્જ થયો છે. એબ્સોલ્યુટલી. એટલે મારો દીકરો એ તો અત્યારે દુનિયામાં ફરફર કરતો હોય છે. હું એની જોડે પણ ચર્ચા કરું ને તો મને કે ડેડ યુ હેવ ચેન્જ. પહેલાં મારું કેવું હતું ખબર છે કે હું મને બહુ ડિસ્કશન કોઈ બહુ વાત કરે તો મને ગમતું નહોતું, એ જાય ફિનિશ ઓફ, ચલો. હવે હું દરેક વાતને ડિટેલમાં ઉતરું છું, કે સમજવાનો પ્રયત્ન કરું છું કે સામેવાળાના મગજમાં શું ચાલી રહ્યું છે, અને વસ્તુ થઈ છે બિકોઝ ઓફ ધીસ ફિલ્મ. અને એક વાત કહું, તમે જોશો ત્યારે ખબર પડશે, છે બહુ નોર્મલ ફિલ્મ, પણ એનું જે રિએક્શન આવે છે ને ત્યાર પછી, ઇટ ઇઝ હ્યુજ એકદમ. કે અને હું કહું ને કે આ દુનિયામાં કોઈ પણ એવી વાત નથી કે જેનું સોલ્યુશન નથી, તમને ટેકલ કરતા આવડવું જોઈએ. સમજ, તમારી લાઈફમાં એવો કોઈ આ ફિલ્મ ટર્નિંગ પોઈન્ટ લાવી રહ્યું છે? બિકોઝ આ ફિલ્મ મારાથી જે મેં આખી ફિલ્મ જે શૂટ કરી, બહુ નજીક છું હું પણ, અને સરે કીધું એમ મારામાં પણ બહુ બધો ચેન્જ આવ્યો છે કે હું આજે કોઈને સમજાવી શકું કે લાઈફમાં અપડાઉન્સ તો આવ્યા કરે, રાઈટ? એટલી સમજણ તો આવી ગઈ છે, અને ઘણો બધો ચેન્જ આવ્યો છે. અને બહુ સેન્સિટિવ ટોપિક છે આજે આત્મહત્યા જે છે ને, એટલે અમારા લોકોનું બસ એક જ ધ્યેય છે, એક જ મિશન છે કે આ દેશના દરેક ખૂણામાં, એટલે કે ગામડા સુધી આ ટોપિક જવો જોઈએ. બિકોઝ બહુ નાની નાની વાત, ખેડૂત ગણો તમે, રિલેશનશિપ કે મેચ્યોર્ડ હોય કે ના હોય, બટ બહુ નાની ઉંમરમાં હારી જાય પોતાની લાઈફથી, એકલો પડી જાય કે હવે શું કરું, મારું કોઈ નથી, હવે જીવીને હું શું કરું, બસ જીવીને શું કરું, આ એક 2 સેકન્ડનો વિચાર છે, અને પોતાની લાઈફને પતાવી દે. એટલે બસ આ ફિલ્મ દ્વારા અમે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચવા માંગે છે. ધર્મેશભાઈ, તમને એક સવાલ કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લઈને પૂછી રહી છું કે આપણે ત્યાં બહુ જ બધી વસ્તુ જે કહી શકાય કે મને આવું કોકે કહી દીધું અને મને આવું કીધું એટલે મેં આ કરી લીધું. આ જે કીધું કર્યું ને જે આખો એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, અને આજની યંગ જનરેશન જે ટુવર્ડ્સ વધારે પડતું, કારણ કે આજની જનરેશનને આમ હું એ એજમાં છું કે મેં એ જનરેશન ચેન્જ થતા જોઈ રહી છું, કે મેં પેરેન્ટ્સને બી એ લેવલ પર જોયા છે કે જ્યાં આગળ ટીવી ફોન કશું જ નહોતું, અને હવે હું એ એડવાન્સ જનરેશન પણ જોઈ રહી છું જે ઓટીટી ઉપર ગાળો પણ બોલી રહી છે, અને અમુક શબ્દો તો તેમના માટે બહુ જ કોમન થઈ ગયા છે જે ઘરની અંદર પણ ઘણીવાર બોલી જાય છે. સી, આ એ વાંક આપણો પણ છે પેરેન્ટ્સનો. જેમ કીધું કે હું જ્યારે વેન આઈ વોઝ યંગ, ત્યારે તો ટીવી, ટેલિફોન એ બધી છે ને પેલું એક ક્વેશ્ચન, અચ્છા આવું પણ હોય લાઈફમાં, એ ટાઈમે જોયો છે. મારો દીકરો છે, અને મેં કીધું ને કે હું બહુ જ લાડથી મને ઉછેર્યો છે મારી બહેનોએ, મારા ફેમિલીએ, બિકોઝ આઈ એમ ધ ઓનલી સન ઇન માય હોલ ફેમિલી. પણ એક વસ્તુ હું શીખ્યો છું, હું ગ્રેજ્યુએટ થયો, ડબલ ગ્રેજ્યુએટ થયો, બોમ્બે આવ્યો, અને હું એક વાત કહું ને કે મારા જેવો તોફાની આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી, અને મોફટ કોઈ નથી.
મને સાચું એ સાચું ને ખોટું તો ખોટું જ. તને ખોટું લાગ્યું 2 રોટલી વધારે ખા, નહીં તો મને પૂછવાનું જ નહીં. મારો આ સ્વભાવ છે. પણ એ જે ચેન્જ મેં છે ને, એ મેં જે ભૂતકાળમાં ભૂલો કરી એ મારો દીકરો નહીં કરવો જોઈએ એનું મેં ધ્યાન આપ્યું. મેં હાથ નથી ઉપાડ્યો એના ઉપર કોઈ દિવસ નહીં. પણ ખાલી મારી નજર ફરે ને એટલું જ પૂરતું હતું. એને ખબર છે કે નહીં આ ડેડી નથી ગમતું. મેં એને કંઈ રોક્યો નથી. એને જે કરવું હતું બધું કરવા દીધું. પણ મેં એટલું જ કે બેટા જે કંઈ પણ કરે ને મને ખબર હોવી જોઈએ. કોઈ બહારની ત્રીજી વ્યક્તિ આવીને મને કહેવું નહીં જોઈએ કે ધર્મેશભાઈ તમારો દીકરો આમ કરતો હતો. અને આ ફિલ્મ જોયા પછી તો એની જોડે જે આર્ગ્યુમેન્ટ કરું જ ને, તો એણે મને હમણાં જર્મની ગયો 3 દિવસ પહેલાં જ, તો અમે લોકો આમ જસ્ટ બેઠેલા અને વાત કરતા હતા. નાવ એની ઉંમર થઈ છે લગ્નની. એટલે મેં કહું ભાઈ હવે કંઈ છોકરીનું વિચાર. મેં કહું હું ફોર્સ કરવા નથી માંગતો. મેં કહું તું જ શોધીને લઈ આવ. મેં કહું એક્સેપ્ટ મારા અમુક ક્રાઇટેરિયા છે એ સિવાય તું કોઈની જોડે પણ લગ્ન કર, આઈ ડોન્ટ માઇન્ડ. અને પછી જે રીતે ચર્ચા શરૂ થઈ ને મને કહે કે બાબા ધર્માનંદજી, અરે મેં પૂછું એટલે મને કે ડેડ યુ હેવ ચેન્જ અ લોટ. તમે જે પહેલાં આટલી ધમાલ રફ વાતો કરતા હતા, અત્યારે એવું લાગે છે કે તમે બહુ સિરિયસ થઈ ગયા છો લાઈફમાં એકદમ. કે મારી જોડે નહીં હા, નહીં તો હું પાછો ઘરે આવીશ જ નહીં. હી વોઝ ધેટ સિરિયસ. એટલે મેં મારી વાઈફને પૂછ્યું, સુરભીને, કે હું બદલાઈ ગયો છું? કેમ કે મારા મોઢા પર કેવી રીતે કહેવાય તમને, કેમ કે યા યુ હેવ ચેન્જ. મેં કહું બિકોઝ ઓફ ધીસ ફિલ્મ. કે દરેક વસ્તુમાં કે આ આમ કેમ બોલ્યો, આનું રીઝન શું હોઈ શકે, જે હું પહેલાં વિચારતો જ નહોતો. આ બોલ્યો ને ચાલે ઠીક છે, હવે 1 મિનિટ આ કેમ બોલ્યો આવું, મારો એટીટ્યૂડ એ થઈ ગયો છે. અને એક વાત કહું ને, આ ફિલ્મમાં જે બીજે દિવસથી હું સિરિયસ થયો ને, આઈ ડોન્ટ નો. ધર્મેશ વ્યાસ બદલાઈ ગયો છે આખો આ ફિલ્મ પછી. એટલે ધર્મેશભાઈ પણ તમે કહી રહ્યા છો, પણ યંગ જનરેશનને શું કહેશો? યંગ જનરેશનને શું મેસેજ હશે કે એક્સેપ્ટ વોટ એવર ઇટ ઇઝ? ડેફિનેટલી મેં કીધું ને, હું આગળ પણ કહ્યું કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, યુ હેવ ટુ જસ્ટ એન્જોય ઇટ. દરેક પરિસ્થિતિમાં તમારે તમારી જાતને ઢાળવી જ પડે. અને એમ સમજી લો કે આ એક એક્ઝામ છે તમારે માટે, આમાં તમારે પાસ થવાનું જ છે. અને એક વાત કહું, એ જ તમારું પેલું કહે ને કે તમારું ઘડતર છે. આ બધી સિચ્યુએશનમાંથી નીકળશો ને, હારી જશો ને, તો નહીં, ઇટ ઇઝ નોટ ડન. યુ હેવ ટુ ફાઇટ ઇટ આઉટ. અને એક વાત કહું, જો તમે ઊભા થશો ને તો રસ્તો મળી જ રહેશે, પણ જો તમે બેકફૂટ પર જશો ને તો પછી કંઈ જ નથી. અને બેકફૂટ પર નહીં જાઓ, મારું એ જ કહેવું છે. ગો 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 થશે જ, કંઈ ને કંઈક તો થશે જ, કોઈને કોઈ રસ્તો ખુલશે જ. અને ઉપરવાળાએ જે મોકલ્યો છે એ કંઈ સુસાઇડ કરવા નથી મોકલ્યા, લાઈફ એન્જોય કરવા મોકલ્યા છે. તમારી જાતને બનાવો. અને બહુ નાના રીઝનથી આજકાલ શરૂ થઈ ગયું છે આ સુસાઇડવાળું. આઈ ડોન્ટ લાઈક દેટ. કે તો યુ હેવ ટુ ફાઇટ ઇટ આઉટ. લડો ને લાઈફમાં, મજા એની જ છે. કારણ કે બુઢા થશો ત્યારે એ જ યાદ રહેશે કે યાદ છે હું આ લડેલો આ સિચ્યુએશનમાં, મજા એ છે, એ માણો. ના પણ ધર્મેશભાઈ એકચ્યુઅલી છે ને, આજની યંગ જનરેશન, અને એમાં બી ઘણા બધા, મારી ડોટર છે, શી ઇઝ જસ્ટ 17ની થઈ, અને હું એને કંઈ પણ કહું ને એટલે શી સાઈડ કે મમ્મા ડોન્ટ બી મોટિવેશનલ સ્પીકર. એને પેરેન્ટ્સ મોટિવેશનલ સ્પીકર લાગવા લાગે. એનું કારણ એ કહું કે એની આજુબાજુનું એટમોસ્ફિયર પણ, એનું સર્કલ. અને એક વાત કહું, એ મા બાપનો પણ હાથ કહેવાય જ એમાં કે છોકરાઓને છૂટ આપી એટલી ના. તમારો છોકરો કે તમારું બચ્ચું બહાર જઈને શું કરી રહ્યું છે એ તમારું ધ્યાન હોવું જ જોઈએ. કારણ કે હું તમને કહું ને કે હું બહુ રાવડી માણસ છું લાઈફમાં, બહુ જ. મારો છોકરો, અને બોમ્બેમાં ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ કેળવણી મંડળ, જે અમારી આટલી મોટી મોટી કોલેજો ને બધી સ્કૂલ ને એ બધું છે, તો મારો દીકરો એમાં જ હતો. બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ભણવામાં. એને મેં પૂછ્યું, મેં તારે શું કરવું લાઈફમાં? કારણ કે મેં એને ફોર્સ કર્યો જ નહોતો, મારા મા બાપે મને નહોતો કર્યો કે તારે લાઈફમાં શું કરવું છે, યુ ડિસાઇડ. એટલે મેં એને કીધું તું નક્કી કર શું કરવું તારે. હી ઇઝ અ વેરી ગુડ સિંગર. એટલે સોનુ નિગમ સાથે એ 4 આલ્બમ કરી ચૂક્યો લંડન જઈને. લિટલ ચેમ્પ્સ આવતું હતું ઝી પર, એનું ટાઇટલ સોંગ એણે ગાયેલું. એટલે મને એ વખત એવું હતું કે આ આવશે તો મારી લાઈનમાં જ આવશે. ફાઇન. તો પછી મેં એને કીધું કે ભાઈ નાવ યુ ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ. તો મને કે ડેડ ગીવ મી 7 days.
તો ફાઇન. 7મા દિવસ પછી આવીને મને કહે ડેડ આઈ એમ ટુ સ્ટડી. મેં કહું ફાઇન. મેં કહું તો આ ભૂલી જા સિંગિંગ. કઈ કોલેજ? મીઠીભાઈ એન્જિનિયરિંગ. મેં કહું જો તે કીધી એ કોલેજમાં મૂક્યો મેં તને, પણ મૂકું એક વાત સમજી લેજે, મારી નજર બધી બાજુ છે કે આઈ નો. મને કે મને બધી ખબર છે કારણ કે એવરીબડી નોઝ મી. પછી એણે ધડાકો કર્યો માસ્ટર્સ માટે અહીંયા માઇકામાં અમદાવાદ. હવે મને માઇકા શું ખબર જ નહોતી, મને ખબર જ નહોતી. એનું મેં અમેરિકા એડમિશન કરાવેલું, તો મને કે ના આઈ વોન્ટ ગો ટુ માઇકા. એટલે મેં અહીંયા બધાને ફોન કર્યો મિત્રોને કે માઇકા શું છે ભાઈ આ, અને એણે એન્ટ્રન્સ પાસ કરી નાખેલું. એટલે મેં કીધું કે એણે એન્ટ્રન્સ ક્લિયર કર્યું, તો મને કે તારો દીકરો દુનિયાના 100 ઇન્ટેલિજન્ટ છોકરામાંનો એક છે જોને એન્ટ્રન્સ ક્લિયર કરવું હોય. એટલે અહીંયા આવ્યો. એમ કહું જો તું અમદાવાદ છે તો પણ મારી નજર હશે તો મને કે ખબર છે મને, કારણ કે અહીંયા માઇકા કેમ્પસમાં પણ બધા મિત્રો હતા. તો તમે જે અત્યારે મને કીધું ને એ જવાબદારી મા બાપની પણ એટલી જ છે કે છોકરાઓ શું કરી રહ્યા છે એ ધ્યાન હોવું જ જોઈએ મા બાપનું. યા અને આ સબ્જેક્ટ એ જ છે, આ સબ્જેક્ટ દરેક એજ ગ્રુપને લાગુ રહે છે. 104 યંગસ્ટર્સથી લઈને મોટી ઉંમરના બધા. ધ્યાન આપો ને થોડું. લાઈફમાં હજી કહું છું આ 4થી 5મી વાર કે કોઈ પણ એવો પ્રોબ્લેમ નથી કે જેનું સોલ્યુશન નથી. વાત કરવાથી વાત બને. કરો, અને આ 104 તમારો મિત્ર જ છે. એકચ્યુઅલી આ હેલ્પલાઇન નથી. 104 ઇઝ યોર ફ્રેન્ડ. જસ્ટ ટોક ટુ હિમ. બધી તમારી વાતના બધા પ્રોબ્લેમના સોલ્યુશન છે તમારી પાસે. સમજ એઝ અ યંગ પર્સન તમારા ઘણા બધા મિત્રો હશે, એ મિત્રોમાં પણ આવું ક્યારેય કોઈ થાય? યસ મેમ, હું એમ કહીશ, અને આજની જનરેશનને પણ ખાસ કરીને, કે છે ને કંઈક શેર કરવા માટે કોઈક જોઈએ. એ પછી કોઈ પણ હોય, વેલ વિશર હોય કે કોઈ પણ રિલેશનશિપ હોય, લાઈક શેર કરશે તો એનું વાતનું સોલ્યુશન આવશે. અને 104 એ માત્ર હેલ્પલાઇન નથી, સરે કીધું એમ, બિકોઝ ત્યાં તમે ફોન કરશો ને તો એ લોકો તમને પોતાનું સમજીને તમારી સાથે વાત કરશે. પહેલી વાત તો એ, લાઈક તમારી પાસે કોઈ નથી ને તો એ છે 104. ત્યાં ફોન કરો, તમારી વાત સમજશે, તમારી વાતનું સોલ્યુશન પણ લાવશે. બહુ મોટી વાત છે. એટલે આજની જનરેશનને બસ મારે એટલું કહેવું છે કે અંદર વાતો નહીં રાખો, એક્સપ્રેસ કરો. પછી એ મોમ ડેડ પણ હોય, સિસ્ટર હોય, બ્રધર હોય કે પછી ફ્રેન્ડ હોય, કોઈ પણ હોય. એટલે બસ અંદર નહીં રાખો, બિકોઝ એ વસ્તુ સ્વરૂપ એનું આત્મહત્યા સુધી પહોંચે છે. સો જે પણ હોય શેર કરો, અને કોલ 104 તો છે જ, 104 તો છે જ, રાઈટ. અચ્છા, આ ફિલ્મ દરમિયાન એવા કોઈ સીન કે જેમાં ખરેખર તમને એવું લાગ્યું હોય કે ના એકચ્યુઅલી ધીસ ઇઝ ધ રાઈટ કોન્સેપ્ટ? અમે લોકોએ એકચ્યુઅલી લાઈવ જગ્યા ઉપર જ શૂટ કર્યું છે, બહુ બધી જગ્યા. અને અમે ઇવન વૃદ્ધાશ્રમમાં પણ ગયા હતા, રાઈટ સર? યા એટલે હવે વૃદ્ધાશ્રમ અહીંયાનું બહુ મોટું વૃદ્ધાશ્રમ છે. હું તો નામ પણ મને તો ભૂલી ગયો. આઈ ડોન્ટ નો રાજુભાઈ કયું હતું એ. હા, અને ત્યાં ગયા ને એન્ડ ધે વર લાઈક કે એ લોકો પોતાની જિંદગી એટલી સુંદર એન્જોય કરી રહ્યા છે. અને એ લોકોએ કીધું, અમે જે વાત કરી એ લોકો જોડે, એ લોકો અમને છોડવા તૈયાર નહોતા. અમારે બીજી જગ્યાએ શૂટિંગમાં અમે શૂટિંગ જ કરી રહ્યા હતા. અમે લોકો જસ્ટ રાજુભાઈએ કીધું કે ધર્મેશભાઈ આપણે વૃદ્ધાશ્રમમાં જઈએ તો એક સીન ઇમ્પ્રોવાઇઝ કરીએ. એમના મગજમાં આવ્યો. અને એક વાત કહું, આ આખું જે ઊભું થયું છે ને એ બિકોઝ ઓફ રાજુ પટેલ. એના મગજમાં તે થોટ આવ્યો ને પછી તો એવું ડેવલપ થતું ગયું. અને વૃદ્ધાશ્રમનો સીન તમે જોજો, they were like અમને છોડવા જ તૈયાર નહીં. અને એક એક કિસ્સાઓ સાંભળ્યા અમે કે જો અમે અમારા ફેમિલી સાથે છોકરાઓ જોડે હતા ને તો અમે ક્યારના અત્યારે આપઘાત કરી લીધો હતો, પણ અમે અહીંયા ખુશ છીએ. કેમ તો કે અમે લોકો બધા મળીએ છીએ, વાતો કરીએ છીએ, વી આર એન્જોઈંગ, અમારી લાઈફ એન્જોય કરી રહ્યા છીએ. અને એ લોકો ઉપરથી શીખવાનું છે કંઈક, કે આ ઉંમરે એ લોકો જે એન્જોય કરે છે, અમેઝિંગ. અને એવા કેવા કેટલા કિસ્સા થયા છે. હું જ્યારે 104ના મેઇન કોલ સેન્ટરમાં જ અમે લોકો શૂટ કરતા હતા, અને ત્યાં એક બેન હતા, યંગ છોકરી, એ આવી રીતે જ એક સુસાઇડનો કેસ હેન્ડલ કરી રહી હતી. અને એટલી સુંદર રીતે એ છોકરી વાત કરતી હતી કે તમને સાંભળવાનું, એ જે રીતે કન્વિન્સ કરતી હતી સામેવાળા માણસને કે તમને લાગે કે બોસ ક્યા બાત હે. એટલે હું ઊભો રહ્યો, કારણ કે મારે સીન કરવાનો હતો, એટલે શું વાત કરે છે મારે એ પણ જાણવાનું જરૂરી હતું.
પણ એ જે રીતે પેલા માણસને સમજાવ્યો, લગભગ એણે 20-25 મિનિટ વાત કરી અને પેલા એને કન્વિન્સ કરી નાખ્યો એને. અને છેલ્લે ઉપર તો હેડફોન કાઢીને યા કરીને ઊભી થઈ ગઈ. મેં કીધું શું થયું? મને કન્વિન્સ કરી નાખ્યા અમને. મેં કીધું there you are. અચ્છા, એ ખુશી પણ કંઈક અલગ હોય. Definitely. Receive Definitely. someone કે એ life. હું એ જ કહું કે આ ફિલ્મ અમે લોકો જે કરી એ ફિલ્મ દ્વારા જો હું કોઈ એકનો પણ જીવ બચાવી શકું ને તો એમ સમજીશ કે મારું કામ લેખે લાગ્યું. હમ. કારણ કે ઇટ્સ અ બિગ થિંગ. કોઈ માણસને મરતો બચાવવો, નવી જિંદગી આપવી અને આ ફિલ્મ એ જ છે. અચ્છા, કારણ કે લવ સ્ટોરીઝ બહુ બધી આવે છે અત્યારે પણ ગુજરાતી ફિલ્મોની અંદર પણ એ લવ સ્ટોરીઝ ને આની એમાં આટલો એક સિરિયસ કોન્સેપ્ટ વ્યુઅર્સ કેટલા અટ્રેક્ટ થશે? આ સિરિયસ નથી, હા. આ શીખવાનું છે આમાંથી ઘણું. હમ. આમાંથી બાકી ઘણું આ શીખવાનું છે. ફિલ્મમાં તમે જોશો તો કલર્સ છે, એવું અચ્છા, નથી. colours. Oh yes, absolutely. એટલે અમે આઉટ એન્ડ આઉટ સિરિયસ ફિલ્મ બનાવી જ નથી. એક્ઝેક્ટલી. અમે લોકોને શીખવાડ્યું છે કે હલો આ છે લાઈફ. હા. અને લવ સ્ટોરી આ જોનર અલગ છે આખું, હમ. પણ સિરિયસ નથી. સિરિયસ નથી. તમને શીખવા મળશે દરેક જનરેશનને આમાંથી કંઈ ને કંઈ. અને હજી કહું છું, આની ટેગલાઇન છે, મારા તો મગજમાં બેસી ગઈ અને હું આના ઉપરથી સબ્જેક્ટ બનાવીશ કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, જસ્ટ એન્જોય યોરસેલ્ફ. હમ. આ જ છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ, એન્જોય યોરસેલ્ફ. અચ્છા, એક કારણ કે તમે કહી રહ્યા છો કે એન્જોય યોરસેલ્ફ, તમારી લાઈફમાં ક્યારે એવી કોઈ મોમેન્ટ આવી એકચ્યુઅલ લાઈફમાં, નોટ થિયેટર લાઈફ, શું? કે તમે ક્યારેક કોકને આવી રીતે બચાવ્યા હોય? મેં ઘણાને બચાવ્યા છે, ઘણાને. એમણે પહેલા જ કીધું ને કંઈ પ્રોબ્લેમ હોય તો એમની પાસે જ જાય ઘણાને. છે. એટલે આજે પણ ટીલ ટુડે હમ. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એક્ટરને પ્રોબ્લેમ થાય અને એક્સ્ટ્રીમ પર વાત પહોંચે ને એટલે મને જ વચ્ચે નાખે. Fire brigade. હા, કે એને ખબર છે કે આ જ માણસ સોલ્યુશન લાવશે. અને એ કંઈ એમાં કંઈ હું મોટી તોપ નથી ફોડતો. ઇટ્સ માય ડ્યુટી. મારા જ છોકરાઓ છે બધા હમ. અને એ લોકોને પ્રોબ્લેમ હોય તો બિંગ અ સિનિયર એ લોકોને હેલ્પ કરવી એ મારી ડ્યુટી છે. અને એટ ધ સેમ ટાઈમ મેં મારા જ છોકરાઓને માર્યા પણ છે ઇફ દે આર રોંગ. કે મને જો ખોટી રીતે ઇન્વોલ્વ કરે ને ખબર પડે મને કે આ જ ખોટો હતો તો મેં માર્યા પણ છે લોકોને. પણ પેલું કહે ને કે પોતાની વ્યક્તિ માટે સોફ્ટ કોર્નર તો છે જ કે આને કંઈ નહીં થવું જોઈએ, આ મારી વ્યક્તિ છે. હમ. એ ફિલ્મમાં પણ એવું છે કે આ 4 છોકરાઓની જે વાત લઈને હું ઊભો થયો, મિશન શરૂ કર્યું, કે આ 4 માટે હું એવો જ છું આખી ફિલ્મમાં કે દે આર માય બોયઝ. આ લોકોને કંઈ નહીં થવું જોઈએ. હમ. અને એ લોકો મારા પગલે ચાલુ થઈને મારી આગળ નીકળી ગયા ફિલ્મમાં. દેટ ઇઝ ધ ફિલ્મ. કે જે એક મિશન શરૂ કર્યું પણ એ લોકોએ ચાલતા એ મિશનમાં મારા કરતાં આગળ નીકળી ગયા અને સક્સેસફુલ થયા. દેટ ઇઝ ધ ફિલ્મ 104. એટલે કોન્સેપ્ટ જે છે ઇટ્સ અ વેરી યુનિક કોન્સેપ્ટ, પણ તમને લાગે છે કે ગુજરાતી લોકોને પસંદ આવશે? કેમ નહીં? જો આપણી ગુજરાતી ફિલ્મ આજકાલના જે નવા સબ્જેક્ટ જોઈ રહી છે બધા, કારણ કે એટલે ગુજરાતી ફિલ્મ માટે એવું કહેવાય કે એક રૂરલ ગુજરાત છે, એક અર્બન ગુજરાત હું છે, માનવા અને તૈયાર નથી. આ આપણો ઝઘડો થશે પાછો. રૂરલ અર્બન જેવું કંઈ છે જ નહીં. ફિલ્મ એટલે ફિલ્મ. ફિલ્મ એટલે ફિલ્મ હોય છે. હમ. શું રૂરલ ને અર્બન? એ વખતે મારી મા બાપને ભૂલશો બની જ નહોતી, બની જ ને 90માં. ઇટ વોઝ અ મોડર્ન સબ્જેક્ટ. મા બાપ પછી કાંતિ મળિયાએ જે ફિલ્મ બનાવેલી એ વખતે કાશીનો દીકરો, દેટ વોઝ આઉટ એન્ડ આઉટ મોડર્ન સબ્જેક્ટ. તો આ રૂરલ અર્બન જે અત્યારે આ શરૂ કર્યું ને દેટ ઇઝ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ. ફિલ્મ એટલે ફિલ્મ. એનું જોનર અલગ હોઈ શકે પણ એક વાત સમજી લો કે દરેક ફિલ્મની વાર્તા તો જમીનથી જ જોડાયેલી છે. હમ. બીજી એક વાત હું એડ કરવા માંગુ છું કે આજકાલ જે નવા સબ્જેક્ટ શરૂ થયા ને બનવાના, બહુ જ સુંદર વાત છે. અને નવું જનરેશન એ લોકો એક વાતો સાથે આવે છે નવી, અને દે આર વેરી ફોકસ્ડ. એ લોકોને કામ કરવું છે, ખાલી કામ કરવું. અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટી વાત કહેવાય. વર્ષની 100 ફિલ્મો બની રહી છે. આટલી તો સાઉથમાં પણ નથી બનતી, બોલિવૂડમાં પણ નથી બનતી જેટલી ગુજરાતીમાં બની રહી છે. અદ્ભુત. અને જે કહે છે કે લોકો નથી આવતા થિયેટર સુધી, આવતા થયા છે. કારણ કે અમારું નાટકનું જે ઓડિયન્સ હતું, અમારા નાટકના ઓડિયન્સને નવા સબ્જેક્ટ જોવાની આદત છે જ અને સ્વીકારવાની પણ આદત છે. એ ઓડિયન્સ હવે થિયેટરમાં આવતું થયું નવા સબ્જેક્ટ જોવા. અને એનું મોટું એક્ઝામ્પલ અમારું મુંબઈ, કે જેટલા અમારા ત્યાં નાટકના ચેરિટી જેટલી પાર્ટીઝ હતી, સંસ્થાઓ, નવી ફિલ્મ રિલીઝ થાય ને એટલે તરત ભાઈ મારી આ તારીખ, જેમ નાટકના શોઝ બુક કરાવતી હતી એમ થિયેટર હવે શોઝ બુક કરાવે છે.
એટલે 25, 30, 40 હજાર માણસ તો તમને બોમ્બેમાં આમ મળી જાય, જે અમદાવાદમાં પણ શરૂ થઈ ગયું કે અહીંયા પણ જેટલા નાટકની સંસ્થાઓ હતી એ બધી આ ફિલ્મ જોવા જવા જ માંડી છે બધી, એન્ડ દેટ ઇઝ ધ પ્લસ પોઈન્ટ. અને એ છે ક્રેડિટ જાય છે કે અત્યારે જ આ સબ્જેક્ટો નવા નવા બનવા માંડ્યા છે કે કોમન માણસ જોડે તમે વાત કરો, આજકાલ ફિલ્મો સરસ બનવા માંડી છે, એકદમ સબ્જેક્ટ બહુ સરસ, જે પહેલાં નહોતું, જે હવે છે. અને ટેકનોલોજી પણ ચેન્જ થઈ ને આખી, ઇટ મેટર્સ. ધર્મેશભાઈ, આપ અને સમર્થ, આપ બંને મારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને આશા રાખું કે તમારી આ ફિલ્મ સુપર ડુપર હિટ હોય. થેન્ક યુ. બસ લોકો સુધી પહોંચે, અમારી એટલી જ આશા છે. આશા રાખીએ, કારણ કે ગુજરાતી ફિલ્મો બહુ ટર્ન થઈ રહી છે અને લોકોને જોવી ગમે છે. અમારા પ્રોડ્યુસર સાહેબ આટલી મહેનત કરી જ છે, ગુજરાત ગવર્મેન્ટનો સાથ મળી ગયો છે, બસ લોકો સુધી પહોંચવી જોઈએ ફિલ્મ. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.